વિષય આંકડાશાસ્ત્ર ભાગ 2 એનું ચેપ્ટર નંબર 1 સંભાવના। તો અત્યાર સુધી સંભાવનાની અંદર આપણે જુદી જુદી વ્યાખ્યાઓ ભણ્યા। એ વ્યાખ્યાઓથી દરેક ઘટના કે ભાઈ યોગ ઘટના, છેદ ઘટના, પૂરક ઘટના, પરસ્પર નિવારક ઘટના, તફાવત ઘટના, નિશેષ ઘટના, પરસ્પર નિવારક અને નિશેષ ઘટના, ચોક્કસ ઘટના, અશક્ય ઘટના, ત્યારબાદ ઘણી બધી અગત્યના પોઈન્ટ્સ જે આપણે સંભાવનાની અંદર જોયા છે એ થિયરિકલ પોઈન્ટ્સ હતા। આજે થિયરિકલ પોઈન્ટ્સ જે લાસ્ટ વ્યાખ્યા તમારે છેલ્લી વ્યાખ્યા યાદ રાખવાની છે અને મોસ્ટ આઈએમપી વ્યાખ્યા છે સંભાવનાની ગાણિતિક વ્યાખ્યા। સંભાવનાની ગાણિતિક વ્યાખ્યા મતલબ સંભાવના એટલે શું? તો સંભાવનાની ગાણિતિક વ્યાખ્યા જે આપણા આંકડાશાસ્ત્રની અંદર આપેલી છે, શું કીધું છે એની અંદર કે ધારો કે કોઈ યાદચ્છિક પ્રયોગના શાંત નિદર્શ અવકાશી યુના, કોઈ યાદચ્છિક પ્રયોગ છે, કોઈ પણ યાદચ્છિક પ્રયોગ હોય એના કુલ શક્ય પરિણામોના ગણને આપણે શું કહીએ છીએ? એનો નિદર્શ અવકાશ। અને નિદર્શ અવકાશને આપણે સંકેતમાં શેના વડે દર્શાવીએ છીએ? યુ વડે। તો આ રીતે વ્યાખ્યાને યાદ રાખો કે ધારો કે કોઈ યાદચ્છિક પ્રયોગના શાંત નિદર્શ અવકાશી યુના પરસ્પર નિવારક, નિશેષ અને સમસંભવી પરિણામો। કયા પરિણામ છે? 3 પોઈન્ટ્સ યાદ રાખજો, પરસ્પર નિવારક, નિશેષ અને સમસંભવી। આ પરિણામોની કુલ સંખ્યાને આપણે શું કહીએ છીએ? n। જે આપણો કોઈ પણ યાદચ્છિક પ્રયોગ હોય એ યાદચ્છિક પ્રયોગના કુલ શક્ય પરિણામોનો ગણ એટલે આપણો નિદર્શ અવકાશ। અને આ નિદર્શ અવકાશના જે કુલ પરિણામો છે એને આપણે શેના વડે દર્શાવીશું? n વડે। આ પરિણામો કેવા હોઈ શકે? તો કે પરસ્પર નિવારક પણ હોઈ શકે, નિશેષ પણ હોઈ શકે અને સમસંભવી પણ હોઈ શકે। તો આ સમસંભવી પરિણામો કુલની જે કુલ સંખ્યા છે એ કેટલી છે? n। અને તે પૈકી n પરિણામ એ કોઈ ઘટના એ બનવાને સાનુકૂળ હોય તો તે ઘટના એની સંભાવના કેટલી થાય? તો કે m/n થાય। આ એની ગાણિતિક વ્યાખ્યા છે। અત્યારે આ વ્યાખ્યાને યાદ રાખવાની ટ્રાય કરો। આપણે એક્ઝામ્પલથી એક્ઝેક્ટ વ્યાખ્યા સમજી લઈશું। ફરીથી કહો, ધારો કે કોઈ યાદચ્છિક પ્રયોગના શાંત નિદર્શ અવકાશી યુના પરસ્પર નિવારક, નિશેષ અને સમસંભવી પરિણામોની કુલ સંખ્યા n છે। તે પૈકી m પરિણામો કોઈ ઘટના a બનવાને સાનુકૂળ હોય તો ઘટના a ની સંભાવના m/n થાય। અને અહીંયા ઘટના a બનવાની સંભાવનાને સંકેતમાં શેના વડે દર્શાવવામાં આવે છે? p ઓફ a વડે દર્શાવવામાં આવે છે। કોઈ પણ ઘટના હોય આ p ઓફ a મતલબ શું? પ્રોબેબિલિટી ઓફ a, તે ઘટના a બનવાની સંભાવના। કોઈ ઘટના b બનવાની સંભાવના હોય તો એને આપણે p ઓફ b વડે દર્શાવીએ। ઘટના c બનવાની સંભાવના હોય તો એને આપણે p ઓફ c વડે દર્શાવીશું। ટૂંકમાં અહીંયા જો આજે m/n સંભાવના છે એ m છે એ એક ઘટનાને સાનુકૂળ પરિણામ છે અને n છે એ એની યાદચ્છિક પ્રયોગના કુલ શક્ય પરિણામો n છે। તો હવે એક એક્ઝામ્પલ જોઈએ કે ભાઈ બે સમતોલ પાસાને એક સાથે ઉછાળવામાં આવે તો નીચેની ઘટનાની સંભાવના શોધો। હું અહીંયા બે ઘટનાના નામ લખું છું। નંબર 1, બંને પાસા પર સરખી સંખ્યા હોય। અને બીજું, બંને પાસા પરની સંખ્યાનો સરવાળો 10 થાય। બંને પાસા પરની સંખ્યાનો સરવાળો 10 થાય। આવી કોઈ બે ઘટના મને આપી છે
અને મને કહ્યું હોય કે નીચેની ઘટનાની સંભાવના શોધો. હવે અહીંયા આપણે સૌથી પહેલા સંભાવનાની અંદર ઘણા બધા પોઈન્ટ્સ છે. આપણે શરૂઆત કરીએ છીએ નિદર્શ અવકાશના દાખલા, ત્યારબાદ સંભાવનાના સરવાળાનો નિયમ. તો અહીંયા આપણે જે નિદર્શ અવકાશને રિલેટેડ દાખલા જોઈએ છે એની અંદર સૌથી પહેલા તો જ્યારે મને શું કહ્યું છે, પ્રયોગ કર્યો છે બે સમતોલ પાસાને એક સાથે ઉછાળો. તો કોઈ પણ બે સમતોલ પાસા હું લઉં અને એને એક સાથે ઉછાળું. તો આપણે આની અગાઉના સેશનની અંદર લેક્ચરની અંદર આપણે જોયું છે કે બે સમતોલ પાસાને ઉછાળવાનો નિદર્શ અવકાશ. તો સૌથી પહેલા તો બે સમતોલ પાસાને ઉછાળવાનો નિદર્શ અવકાશ u is equal to, આપણને ખબર છે કેટલા પરિણામ મળે છે, તો કે 1 1 2 2 સોરી 1 1 1 2 1 3 1 4 1 5 1 6 2 1 2 2 2 3 2 4 2 5 2 6 એવી જ રીતે 3 1 3 2 3 3 3 4 3 5 3 6 4 1 4 2 4 3 4 4 4 5 4 6 ત્યારબાદ 5 1 5 2 5 3 5 4 5 5 5 6 અને એવી જ રીતે 6 1 6 2 6 3 6 4 6 5 6 6 તો કુલ પરિણામ મને કેટલા મળ્યા? 36 પરિણામ મળે. તો અહીં n બરાબર કેટલા? 36. કુલ પરિણામ જે મળે નિદર્શ અવકાશ યુના કુલ પરિણામો કોઈ પણ યાદચ્છિક પ્રયોગ હોય એને આપણે શેના વડે દર્શાવીશું? n વડે. તો અહીંયા મારો n કેટલો થઈ ગયો છે? 36. હવે ઘટના a. ઘટના a મતલબ અહીંયા આપણે પહેલી જે પ્રયોગ આપણો છે, પહેલી ઘટના કઈ આપી છે? શેની સંભાવના તમારે શોધવી છે? તો બંને પાસા પરની સંખ્યા સરખી હોય. તો ઘટના a બંને પાસા પર સરખી સંખ્યા હોય. બંને પાસા પર સરખી સંખ્યા હોય તો અહીંયા ઘટના a ને સાનુકૂળ પરિણામો, આ સાનુકૂળ પરિણામો તમારે ક્યાંથી શોધવાના છે? નિદર્શ અવકાશમાંથી. તો તમારી પાસે કુલ શક્ય પરિણામ અહીંયા છે. હવે એમાંથી તમે શોધો કે બંને પાસા પર સરખી સંખ્યા હોય. તો બંને પાસા પર સરખી સંખ્યા હોય એમાં પરિણામ કેટલા છે? તો જુઓ, એક તો 1 1 પછી 2 2 3 3 4 4 5 5 અને 6 6. આના સિવાય એક પણ પરિણામ એવું નથી કે જ્યાં બંને પાસા પરની સંખ્યા સરખી હોય. તો અહીંયા તમને ઘટના કઈ કીધી છે? બંને પાસા પરની સંખ્યા સરખી હોય. તો જુઓ, આ ઘટના જે છે એને સાનુકૂળ પરિણામ તમારે નિદર્શ અવકાશમાંથી ગોતવાના છે. તો મેં ગોતી લીધા. કેટલા મળ્યા છે મને? સૌથી પહેલા 1 1 2 2 3 3 4 4 5 5 અને
તો માટે m બરાબર કેટલા? જે તમારા સાનુકૂળ પરિણામ છે એને આપણે m વડે દર્શાવીશું અને જે કુલ પરિણામ છે એને આપણે n વડે દર્શાવીશું. તો હવે બંને પાસા પર સરખી સંખ્યા હોય તેની સંભાવના P of A is equal to, એનું સૂત્ર યાદ રાખજો. કોઈ પણ સંભાવના જે આપણે અહીંયા વ્યાખ્યામાં જોયું છે કે એની સંભાવના શું થાય છે m upon n, તો P of A is equal to m upon n. તો m કેટલો છે? તો કે 6 upon 36 બરાબર. હું શું લખી શકું? 1 upon 6. મિત્રો અહીંયા ખાસ ધ્યાન રાખજો કે આ સંભાવનાને તમારે કેલ્ક્યુલેટરની અંદર પોઈન્ટમાં એ લખવાની નથી. એ સંભાવના જે અપૂર્ણાંક છે એને અપૂર્ણાંક જ રહેવા દેવાની છે. તો અહીંયા આ નિદર્શ અવકાશને રિલેટેડ સંભાવના હતી કે બંને પાસા પર સરખી સંખ્યા હોય, બંને પાસા પર સરખી સંખ્યા હોય એવી ઘટનાને સાનુકૂળ પરિણામો જે હતા એ આટલા હતા અને એની સંભાવના જો હું શોધું તો એની સંભાવના મને કેટલી મળે છે? 1/6. હવે બીજી ઘટના મને આપી છે કે બંને પાસા પરની સંખ્યાનો સરવાળો 10 થાય. મિત્રો અહીંયા હું લખું છું ઘટના બી બંને પાસા પરની સંખ્યાનો સરવાળો 10 થાય. તો અહીંયા ઘટના બી ને સાનુકૂળ પરિણામો બરાબર. ચલો એ પરિણામો હવે આપણે ગોતી લઈએ કે જેનો સરવાળો 10 થતો હોય. તો અહીંયાથી તમે ગોતો તો અહીંયા મોટામાં મોટી સંખ્યા 1 6 છે. તો 6 ને 1 7 થાય, અહીંયા 6 ને 2 8 થાય, અહીંયા 6 ને 3 9 થાય. તો અહીંયા સુધી તો સરવાળો 10 થાય એવી કોઈ શક્યતા નથી. અહીંયા 6 ને 4 10 છે, મતલબ એક પરિણામ આવશે 4 6 બરોબર છે. પછી અહીંયા 6 7 8 9 અને 10 સરવાળો બીજા કોનો થાય છે? તો કે 5 5 માં. અને અહીંયા 6 ને 2 8, 6 ને 3 9, 6 ને 4 10, 6 4. તો માટે m બરાબર આ જે ઘટના હતી બંને પાસા પરની સંખ્યાનો સરવાળો 10 થાય. તો આ ઘટનાને સાનુકૂળ પરિણામ આ નિદર્શ અવકાશમાંથી માત્ર કેટલા છે? 3. કે 3 ઘટનાની અંદર જ એક બંને પાસા પરની સંખ્યાનો સરવાળો કેટલો થાય છે? 10. તો m બરાબર 3. અને હવે ઘટના B ની સંભાવના શું થશે? P of B is equal to m upon n બરાબર. m કેટલો છે? 3. અને n મિત્રો યાદ રાખજો n ક્યારેય બદલાતો નથી. એક વખતથી યાદચ્છિક પ્રયોગ આપણે લીધો એના કુલ શક્ય પરિણામ n બરાબર 36 મળ્યા. તો n હંમેશા 36 જ રહેશે. તો 3/36 12 તરી 36 ચાલે તો 1/12. તો અહીંયા મને P of B બરાબર કેટલા મળશે? 1/12. અને P of A મને કેટલા મળ્યા? 1/6. મિત્રો આવી જ રીતે આ ઘટનાની અંદર ઘણી બધી સંભાવના આપણે શોધી શકીએ છીએ. એક વધુ એક્ઝામ્પલ જોઈએ. નવી ઘટના એવું લખવું કે બંને પાસા પરની
સંખ્યાનો સરવાળો 12 થી વધુ થાય જો તો અહીંયા હું નામ આપું છું ઘટના સી તો ઘટના સી સાનુકૂળ પરિણામ બરાબર ચલો આપણો આ જે નિદર્શ અવકાશ છે આ નિદર્શ અવકાશમાંથી એવા પરિણામો ગોતો કે જેનો સરવાળો 12 થી વધુ થાય મતલબ 12 થવો જોઈએ ને 12 નથી કરવાનો સરવાળો 12 કરતા વધુ હોય તો જુઓ તમે અહીંયા 4 ને 6 10 સૌથી મોટામાં મોટી સંખ્યા અહીંયા મોટામાં મોટી 1 અને 6 2 અને 6 3 અને 6 તો અહીંયા 10 થાય અહીંયા 11 થાય અહીંયા 5 થાય મિત્રો મોટામાં મોટી સંખ્યા કઈ છે 6 છે તો વધુમાં વધુ સરવાળો કેટલો થાય અહીંયા 12 તો 12 થી વધુ સરવાળો શક્ય છે નથી તો અહીંયા મને એવું એક પણ પરિણામ મળતું નથી મતલબ આ ઘટનાને સાનુકૂળ પરિણામ કેટલા છે ખાલી ગણ મતલબ 0 તો આ ઘટના જે છે એની સંભાવના મારે શોધવી હોય તો P of C is equal to m upon n બરાબર 0/36 બરાબર 0 મિત્રો જે કોઈ ઘટના હોય એની સંભાવના જો 0 થતી હોય તો એ ઘટના અશક્ય ઘટના કહેવાય કે આપણો જે યાદચ્છિક પ્રયોગ છે એમાંની એવી એક પણ ઘટના ન બની શકે કે જેનો સરવાળો જે બે પાસા આપણે એક સાથે ઉછાળ્યા છે એ બંને પાસા પરની સંખ્યાનો સરવાળો 12 થી વધુ થાય એવી જ રીતે બીજી પણ અહીંયા એક એવી ઘટના તમને પૂછી શકે કે જેનો સરવાળો 2 થી ઓછો 2 થી ઓછો થાય ચલો અહીં તમે જુઓ આ જે 36 પરિણામો છે આ 36 પરિણામોની અંદર સૌથી નાનામાં નાનો પરિણામ કયું તો 1 1 અને 1 ને 1 કેટલા થાય 2 તો અહીંયા એક પણ પરિણામ એવું નથી તમે કીધું 2 થી ઓછો મતલબ 2 ન ચાલે તો 2 થી ઓછો હોય એવું એક પણ પરિણામ અહીંયા છે નહીં તો સેમ વસ્તુ બનશે ઘટના સીને સાનુકૂળ પરિણામ ખાલી પણ મતલબ 0 સરવાળો મિત્રો અહીંયા યાદ રાખજો કે કોઈ પણ જગ્યાએ તમને બે પાસાવાળો દાખલો પૂછે તો બે પાસા પર એનો ઓછામાં ઓછો સરવાળો 2 થાય અને એનો વધુમાં વધુ સરવાળો 12 થાય સરવાળો 12 થી વધુ પણ ન થાય અને 2 થી ઓછો પણ ન થાય તો આવી રીતે અઢળક વસ્તુ તમે બનાવી શકો અઢળક આ બંને પાસાને એક સાથે ઉછાળો છો તો આ પરથી જુદી જુદી ઘટનાઓ માટે જુદી જુદી સંભાવનાઓ તમે ઘણી બધી રીતે શોધી શકો છો જેમ કે બંને પાસા પરની સંખ્યાનો સરવાળો 5 થાય અથવા તો બંને પાસા પરની સંખ્યાનો સરવાળો 10 કે તેથી વધુ થાય અથવા 10 થી વધુ થાય 12 થી ઓછો થાય કોઈ પણ વસ્તુ તમે અહીંયા એની થિયરી સમજી લો કે જ્યારે પણ કોઈ પણ ઘટનાની સંભાવના શોધો છો તો સૌથી પહેલા એ ઘટનાનો જે યાદચ્છિક પ્રયોગ છે એનો નિદર્શ અવકાશ લખી લો નિદર્શ અવકાશ લખ્યા બાદ દરેક ઘટનાને અનુકૂળ એના સાનુકૂળ પરિણામ લખો જે નિદર્શ અવકાશ તમે લખ્યો છે એના કુલ શક્ય પરિણામને આપણે m કહેશું અને આપણે જે ઘટનાઓ બને છે એ ઘટનાને સાનુકૂળ પરિણામ છે એને આપણે m કહેશું અને કોઈ પણ ઘટનાની સંભાવના શોધવી હોય તો એનું સિમ્પલ સૂત્ર છે m/n તો આ રીતે નિદર્શ અવકાશને રિલેટેડ એક્ઝામ્પલ વધુ એક્ઝામ્પલ આપણે આના પછીના લેક્ચરની અંદર જોઈશું